સેક્શન ડીનું સોલ્યુશન જોઈ લઈએ આપણે. સૌથી પહેલાં પહેલું છે કંજક્શન. કંજક્શન એટલે કે બે વાક્યોને જોડવા. ટેક કમ્પ્લીટ રેસ્ટ ઓર યુ વિલ ફોલ ઇલ અગેન. બંને વાક્યની વચ્ચે શું જવાબ આવશે? ઓર. વી વેન્ટ ટુ સી અ ફિલ્મ બટ વી કુડ નોટ ગેટ ટિકિટ્સ. આગળનું જોઈએ. વી કેન ગો નાઉ સો વી કેન ગો અર્લી ટુમોરો. આગળનું જોઈએ. વી વેન્ટ બાય કાર સો વી કુડ રીચ અર્લી. પાંચમું છે આઈ લાઇકડ ઇટ બિકોઝ ઇટ વોઝ વેરી યુઝફુલ. મૌલિક કેન હેલ્પ યુ. એના જવાબમાં આવશે બિકોઝ હી હેઝ ઇનફ નોલેજ અબાઉટ ઇટ. સાતમું છે ટેક મેડિસિન રેગ્યુલરલી સો ધેટ યુ કેન ગેટ વેલ સૂન. આઠમું યુ નીડ પ્રોપર ગાઈડન્સ બિકોઝ યુ આર ન્યૂ ઇન ધીસ સબ્જેક્ટ. આગળનું છે આઈ નો ચૈતાલી વેરી વેલ બિકોઝ શી સ્ટડીડ ઇન માય ક્લાસ. મેચ ધ ફંક્શન છે. પહેલું છે વોટ વુડ યુ હેવ. અહીંયા વુડ આપેલું છે અને સવાલવાળું છે એટલા માટે શું આવશે? ઓફર. પહેલામાં જવાબ આવશે ઓફર. શી મસ્ટ આપેલું છે. મસ્ટ એટલે યાદ રાખવાનું નેસેસિટી, એટલે કે બીજામાં જવાબ આવશે સૌથી પહેલું. આગળનું જોઈએ. કેન એટલે કે એબિલિટી, તો કેનમાં આવશે બીજું. પછી છે વુડવાળું અને સવાલ છે એટલા માટે શું આવશે? પહેલું ઓફર. પછી જોઈએ આઈ વુડ લાઈક. વુડ આવ્યું છે તો એ શું દેખાડશે? ચોઈસ. અને પછી છે મસ્ટ, તો મસ્ટમાં આવશે નેસેસિટી. આગળનું જોઈએ. મસ્ટ, ફરીથી શું આવ્યું? મસ્ટ એટલે કે નેસેસિટી. વુડવાળું વાક્ય આવ્યું તો શું આવશે? ચોઈસ. આગળનું જોઈએ. જાગૃતિ કેન એટલે કે સક્ષમતા એટલે કે એબિલિટી, તો પહેલામાં તો એબિલિટી. અને વુડવાળું આવ્યું અને સવાલવાળું આવ્યું તો ત્યારે શું આવશે? ઓફર. ઓકે. આગળનું જોઈએ. આગળના મેં બધા જવાબો તમને આપી દીધેલા છે, ખાલી હું વાંચી જાઉં છું. આઈ ડીડન્ટ બાય ધેટ બુક બિકોઝ આઈ હેડ નો મની. શું આવશે પહેલામાં? બિકોઝ આઈ હેડ નો મની. માય સિસ્ટર ઇઝ ટોલર ધેન મી. પછીનું છે વિવેક ઇઝ ટોલેસ્ટ ઇન અવર ક્લાસ. આઈ લાઈક માધુરી. જવાબમાં લખવાનું છે બિકોઝ, આગળ બિકોઝ લખવાનું રહી ગયું છે. બિકોઝ શી ઇઝ સ્માર્ટ. શું આવશે? બિકોઝ શી ઇઝ સ્માર્ટ. નીચેનામાં છે ગૌતમ ઇઝ લેટ બિકોઝ હી મિસ્ડ હિઝ બસ. છઠ્ઠામાં છે આઈ ડોન્ટ થિંક રાજેશ લાઇક્સ ક્રિકેટ. સાતમું જોઈએ. આઈ થિંક હી વિલ બાય ધીસ કાર. આઠમામાં છે ઇટ મે રેઇન ટુડે. કદાચ આજે વરસાદ પડશે. આઈ માઇટ બી લેટ ટુડે. હું આજે કદાચ લેટ પડીશ. દસમું છે આઈ થિંક યુ શુડ વર્ક હાર્ડ. મને લાગે છે કે તારે સખત મહેનત કરવી જોઈએ. આગળનું જોઈએ. આગળનામાં મેં જવાબો ટીક કરેલા જ છે. પહેલામાં જવાબ આવશે સી. બીજામાં જવાબ આવશે ડી. ત્રીજામાં જવાબ આવશે ડી. ચોથામાં જવાબ આવશે બી. પાંચમામાં જવાબ આવશે બી. છઠ્ઠામાં બી. સાતમામાં એ. આઠમામાં સી. નવમામાં સી. દસમામાં ડી. હવે અહીંયા ફકરાના જવાબો લખવાના છે, તો એમાં તમને દરેક ફકરામાં બે ખાલી જગ્યા આપેલી છે. પહેલી ખાલી જગ્યામાં આવશે વોટ અ સરપ્રાઈઝ. આ જે પહેલી ખાલી જગ્યા છે એની અંદર શું આવશે? વોટ અ સરપ્રાઈઝ. અને જે બીજી ખાલી જગ્યા છે એમાં આવશે વી કુડન્ટ ગો. બીજામાં શું આવશે? વી કુડન્ટ ગો. આગળનું જોઈએ. બીજા ફકરામાં જે બે ખાલી જગ્યા છે એમાંથી પહેલી ખાલી જગ્યામાં આવશે ડુ યુ વોન્ટ ટુ ગો આઉટ ફોર અ ડિનર ટુ નાઇટ. આશીની અંદર આવશે પહેલી ખાલી જગ્યામાં. અને આ જે બીજી ખાલી જગ્યા છે એની અંદર આવશે આઈ લવ ઇટ બટ સોરી ફોર ટુડે. આ શેની અંદર આવશે? બીજી ખાલી જગ્યામાં. આગળનું જોઈએ. ત્રીજો જે ફકરો છે એની અંદરની જે બે ખાલી જગ્યા છે એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે યુ આર બીમિંગ વિથ જોય ટુડે. આ આવશે પહેલી ખાલી જગ્યામાં. અને બીજી જે ખાલી જગ્યા છે એની અંદર આવશે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આ જવાબ આવશે બીજી ખાલી જગ્યામાં. આગળનું જોઈએ. અહીંયા
જે પહેલી ખાલી જગ્યા છે એની અંદર આવશે ઇટ્સ ઇન્ડીડ અ ગ્રેટ આઈડિયા, આ વસ્તુ આવશે પહેલી ખાલી જગ્યામાં. અને બીજામાં આવશે વેરેવર યુ લાઈક, આ આવશે બીજી ખાલી જગ્યામાં. છેલ્લો ફકરો જોઈ લઈએ. પહેલી ખાલી જગ્યામાં આવશે વોટ અ બ્યુટીફુલ સીન, પહેલી ખાલી જગ્યામાં આવશે વોટ અ બ્યુટીફુલ સીન, અહીંયા પહેલી ખાલી જગ્યામાં. અને બીજી ખાલી જગ્યામાં આવશે આઈ ઓલ્સો લાઇક ઇટ, એ અહીંયા આવશે બીજી ખાલી જગ્યામાં. ઓકે, તો અહીંયા આપણું સેક્શન ડીનું સોલ્યુશન કમ્પ્લીટ.